એક ઓફિસમાં તમામ કર્મચારીઓનો સરેરાશ પગાર 6,640 છે. જો 23 ટેકનિશિયનોનો સરેરાશ પગાર 5,620 હોય અને બાકીના કર્મચારીઓનો સરેરાશ પગાર 7,150 હોય તો ઓફિસમાં કુલ કેટલા કર્મચારીઓ હશે? અહીં આપણે મોટા મોટા ગુણાકાર ભાગાકાર કરીને આ દાખલો નથી ગણવાનો. આપણે સિમ્પલી એલિગેશન મેથડથી ગણીશું. આપણે આપેલું શું છે? તમામ કર્મચારીઓની સરેરાશ ખબર છે અને પછી એમને બે જૂથ પાડ્યા છે. 23 ટેકનિશિયનોનો સરેરાશ પગાર અને બાકીના કર્મચારીઓનો સરેરાશ પગાર. બાકીના કર્મચારીઓ કેટલા છે આપણને ખબર નથી, એ શોધવાનું છે આપણે. તો જુઓ, આપણને ખબર છે ટેકનિશિયનોનો સરેરાશ પગાર અને અધર એમ્પ્લોઈઝનો સરેરાશ પગાર. ઓ લખી દઈએ. તો ટેકનિશિયનોનો કેટલો છે? 5,620 અને બાકીના કર્મચારીઓનો કેટલો છે? 7,150. હવે એમનો તમામ કર્મચારીઓનો જે સરેરાશ પગાર છે અહીંયા મિડલમાં લખીશું. ઓકે, હવે પહેલા આ ફિગરમાંથી આ ફિગર બાદ કરવાની, આવી રીતે બાદબાકી કરવાની. 7,150 માંથી 6,640 જાય તો અને અહીંયા લખવાનું તો કેટલા રહે? 0,15. હવે આ ફિગરમાંથી આ ફિગર બાદ કરવાની, આવી રીતે બાદબાકી કરવાની. તો 6,640 માંથી 5,620 જાય તો 0, 2, 10. ઓકે, તો શું આવ્યું? તો આ જે આવ્યું આ છે રેશિયો એમનો. આપણે એને સિમ્પલ બનાવી દઈએ તો 0, 0 ઉડી જાય. 51, 2, 102 મતલબ 1:2. ટેકનિશિયન અને અધર એમ્પ્લોઈઝનો આ રેશિયો આવ્યો 1:2 ના પ્રમાણમાં એમની સંખ્યા છે. હવે આપણને ખબર છે કે ટેકનિશિયનો કેટલા છે? 23. રેશિયો છે 1:2, રાઈટ? આ 23 છે તો આ કેટલા હશે? 46. અને એમનું ટોટલ કરી દઈએ તો 69. ટોટલ કર્મચારીઓ 69 હશે. આપણે એલિગેશન મેથડ મિક્સચરવાળા દાખલામાં તો વાપરતા જ હોઈએ છીએ, પણ સરેરાશવાળા દાખલાઓમાં પણ કરી શકીએ છીએ. જો આપણને બે જૂથનો સરેરાશ આપેલો છે અને પછી ટોટલ સરેરાશ આપેલો છે તો આપણે આ મેથડથી કરી શકીએ.